નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. નવરાત્રીનો પર્વ આવી ગયું છે અને નવરાત્રી એટલે કે 16 શણગાર સજીને માની આરાધના કરવાનો પર્વ. હવે 16 શણગારની જો આપણે વાત કરતા હોઈએ ત્યારે ટેટુએ તેમાં એક મહત્વનો ભાગ ભજવ્યો છે. આમ તો ટેટુ વર્ષોથી આપણી સંસ્કૃતિ સાથે છૂંદણા રૂપે જોડાયેલું છે, પરંતુ સમયાંતરે ટેટુએ પણ પોતાના રંગરૂપ બદલ્યા છે, તેનો ટ્રેન્ડ બદલાયો છે. ત્યારે આ વર્ષે કયો ટ્રેન્ડ ચાલી રહ્યું છે જાણીશું ટેટુ એક્સપર્ટ જાગૃતિ પરમાર પાસેથી. જાગૃતિજી, સંદેશ ડિજિટલના જે વ્યુઅર્સ છે જાણવા માંગ્યા છે કે આ વખતે 2025 નવરાત્રિમાં ટ્રેન્ડિંગમાં શું છે, યંગસ્ટર્સ ખાસ કરીને કેવા ડિઝાઇન પ્રિફર કરતા હોય છે ટેટુ માટે? ગુજરાતીનો તહેવાર છે આપણો નવરાત્રી, એટલે બટ ઓબ્વિયસ છે કે આપણા સંસ્કૃતિના જે ચિહ્નો છે એની ખાસ ડિમાન્ડ હોય છે, ચાહે સ્ત્રી હોય કે પુરુષ, છોકરો હોય કે છોકરી. જે એમના બેકલેસ અને સ્લીવલેસ જે કપડાં છે એમાં નવરાત્રી રિલેટેડ ચિહ્નોની સૌથી વધારે ડિમાન્ડ હોય છે. અચ્છા, તો આજે તમે કઈ ડિઝાઇન કરી બતાવવાના છો? આજે હું બટ ઓબ્વિયસ છે કે આપણું ગરબો, આપણા દાંડિયા અને સિવાય માતાજીના ચિહ્નો અને એક નવી જ હું તમને ટોપિક આજે બતાવીશ, જે અત્યારે જ જે પરિસ્થિતિ છે એને રિલેટેડ એક ટોપિક પણ આપણે એડ કર્યો છે. અચ્છા, એટલે કે આપણા વ્યુઅર્સ માટે એક સરપ્રાઈઝ પણ છે, એવું કહી શકાય. અરે વાહ! તો આપણે ડિઝાઇનમાં આજે એટલે ચિહ્નો જે માતાજીના હોય છે તેમાં ભક્તિ, એટલે કહી શકાય કે નવરાત્રિની તહેવાર છે એ ભક્તિ સાથે જોડાયેલો છે, એટલે ભક્તિના રંગ જોવા મળશે. તો આપ ડિઝાઇન ભક્તિના રંગમાં એક તો છે ભક્તિ, બીજું છે પ્રકાશ, બીજું છે હર્ષ અને બીજું છે આપણું ગુજરાતી ડાન્સ, જે આપણા ગરબા. સો આના દાંડિયા, પ્રકાશ એટલે દીવો અને એક બ્રહ્માંડના એક ચિહ્ન સ્વરૂપે આપણો ગરબો છે. તો આ બધી જ વસ્તુ જે છે એ આમાં આપણે આવરી લઈએ છીએ અને એટલા માટે જ આપણું વિશ્વમાં જે સૌથી લાંબુ ડાન્સ ફેસ્ટિવલ, હર્ષો ઉલ્લાસનું પર્વ અને હજારો, મતલબ ગામડાથી માંડીને વિશ્વના ખૂણે ખૂણે સુધી આ લોકો ડાન્સ કરવા માટે ઢોલ વાગે, મ્યુઝિક વાગે અને સીધા એ લોકોને જુસ્સો આવી જાય કે આપણે પણ ગરબા રમીએ. એમાં જ આપણે ટેટુનો આજનો હિસ્સો જે છે એ એડ કરવાના છીએ. તો આપણે ટેટુ સ્ટાર્ટ કરીએ. યસ. આ સાથે જાગૃતિજી, મારે એ પણ પૂછવું છે કે ટેટુ કહીએ તો આપણી સંસ્કૃતિ સાથે પહેલાથી જોડાયેલું છે. એક સમય હતો કે જ્યારે આપણે છૂંદણા તેને કહેતા હતા, તો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કયા કયા ચેન્જ જોવા મળ્યા છે? આપણા જેમ કે દાદી છે, નાની છે, એ લોકો ઓલરેડી છૂંદણા કરતા જ હતા. એ જે વસ્તુ યુઝ કરતા હતા, સાધનો, ઇંક અથવા તો બાવળના કાંટાથી એ ટેટુ કરતા હતા અને હર્બલ ઇંક બનાવતા હતા. એ આજકાલ ઇંક જે છે બોડી ફ્રેન્ડલી બની ગઈ છે અને કાંટાના બદલે મશીન બધા યુઝ થાય છે. તો જેવી રીતે અલગ અલગ ટ્રેન્ડમાં સુધારો આવ્યો છે, એમ ટેટુના ટ્રેન્ડમાં પણ બહુ જ અલગ અલગ વેરાયટીમાં એનું અપગ્રેડેશન થયું છે. ઓકે, તમે મશીનથી ટેટુની વાત કરી, એ કદાચ પરમનન્ટ ટેટુ હશે, પરંતુ પરમનન્ટ ટેટુ બી છે અને મશીન દ્વારા ટેમ્પરરી ટેટુ પણ થાય છે. અચ્છા, ઓકે. ઘણી ફેમિલી એવી હોય છે કે જેઓ પરમનન્ટ ટેટુ અલાવ નથી કરતા, પરંતુ નવરાત્રી છે એટલે ટેટુનો ક્રેઝ પણ પૂરો કરવો છે, ઈચ્છા પણ પૂરી કરવી છે, તો શું કરી શકાય? તેમાં કોઈ ટેમ્પરરી ટેટુમાં કોઈ વેરિએશન? હા, ટેમ્પરરી ટેટુમાં ઘણા બધા વેરિએશન છે, જેમ કે એક દિવસ ટકે એવું ટેટુ, એક અઠવાડિયું ટકે એવું ટેટુ અને એક મહિનો ટકે. તો there is a 3 type of variation. ઓકે. જો તમને એક દિવસ વાળું ટેટુ અગર કરવું છે કે જે માત્ર તમારે ડેઈલી તમારું ડ્રેસઅપ ચેન્જ થાય અને ડિઝાઇન ચેન્જ કરવી હોય, તો એ વોટર કલર થી ટેટુ થાય અને એ કલર તમારે વોશ કરો એટલે નીકળી જાય. અચ્છા. બીજું જે ટેટુ છે એ એક અઠવાડિયા સુધી રહે, એટલે કે તમારે બેઝિક કોઈ ડિઝાઇન છે એને તમારે એનું એ જ રાખવું છે અને સપોર્ટિંગ ડિઝાઇન તમારે ચેન્જ કરવી છે. તો એના માટે ક્લાયન્ટ યુઝ કરી શકે છે એક્રેલિક કલર. ઓકે. એક્રેલિક કલર છે એ સ્વેટ પ્રૂફ હોય છે અને વોટર પ્રૂફ હોય છે. ઓકે, એટલે અઠવાડિયું ટકી શકે છે. અઠવાડિયું સુધી ટકી શકે, પ્લસ એના પર પાણી પડવાથી અથવા તો પરસેવો થવાથી એ કલર જલ્દીથી ફેડ નથી થતા. સો એ આમાંના કોઈ પણ કલર જે છે એ સ્કિનના અંદર પણ નથી જતા. ઓકે. અને જે એક મહિના વાળું જે ટેટુ જે છે એ એક સ્પેશિયલ એનો કલર આવે છે ટેમ્પરરી ટેટુનો, એનાથી બનાવવામાં આવે છે.
પણ એ પ્રોફેશનલ આર્ટિસ્ટ જ બનાવે છે કે એ જનરલ લોકો એને યુઝ ના કરે તો વધારે સારું કેમ કે વિધાઉટ ઇન્સ્ટ્રક્શન એ થોડું હાર્મફુલ હોઈ શકે. ઓકે, ઘણા લોકોની સ્કિન પણ સેન્સિટિવ હોય છે કે કોઈ કેમિકલ જો થોડુંક પણ યુઝ કરવામાં આવે તો એમને ઇચિંગ ને ચાલુ થઈ જતું હોય, તો એવા લોકો માટે તમે કયા પ્રકારના ટેટુ પ્રિફર કરશો? જ્યારે બી કોઈની સ્કિન સેન્સિટિવ હોય અને એમને નવરાત્રીમાં ટેટુ કરવાની બહુ જ ઈચ્છા હોય તો હું સૌથી પહેલા એમને એવું સજેસ્ટ કરીશ કે એમને પહેલા બોડી પર પેટ્રોલિયમ જેલી લગાવી દેવાની. ઓકે. અને જેનાથી કલર અને સ્કિનની વચ્ચે એક લેયર આવી જાય. ત્યાર પછી એના ઉપર કોમ્પેક્ટ પાવડર લગાવી દેવાનો અને ત્યાર પછી જેવી રીતે હું અત્યારે કલરથી ટેટુ કરી રહી છું એ રીતે એ ટેટુ કરી શકે છે, જેથી કોઈ પણ જાતનું નુકસાન સ્કિનને થશે નહીં. ઓકે જાગૃતિજી, ટેટુ તો આપણે કરી દેતા હોઈએ છીએ પણ નવરાત્રીમાં જ્યારે ગરબા રમવા જતા હોઈએ એટલે સ્વાભાવિક છે કે સ્વેટિંગ ખૂબ જ થતું હોય છે, ધૂળ માટી પણ ઉડતી હોય છે અને ટેટુ જો તમારે કન્ટિન્યુ રાખવું પણ છે તો કઈ પ્રકારની કેર કરવી જરૂરી છે? કલરથી ટેટુ કર્યું હોય જે સ્વેટ પ્રૂફ હોય અને વોટરપ્રૂફ હોય, એ જ્યારે તમે ઘરે આવીને પરસેવાવાળા હોય અને જો તમારે નાવાનું હોય તો એના ઉપર તમારે ઘસીને ટોવેલ નહીં લૂછવાનું અને ઘસીને નાવાનું નહીં. પાણીથી તો એ નહીં નીકળે બટ હા ઘસવાથી નીકળી શકે છે. સો એને પ્રોટેક્ટ કરવા માટે મેં જે કીધું એ પ્રમાણે તમે એક લાઇટ બોડી વોશ કે પછી કોઈ બોડી વોશ, શેમ્પૂ, સાબુ કંઈ પણ યુઝ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. ખાલી એ છે કે એને આપણે જોશથી ઘસવાનું નથી કેમ કે સ્કિનના ઉપર એક લેયર છે તો એ લેયર જે છે એ ઘસવાથી નીકળી શકે છે. બાકી આનાથી કોઈ એટલું હાર્મફુલ નથી અને અગર એ થોડું ઘણું નીકળી બી જાય તો એને સેકન્ડે થોડું ટચઅપ કરી શકે છે. જાગૃતિજી, આપણે શરૂઆતમાં એક સરપ્રાઈઝની વાત કરી હતી આપણા વ્યુઅર્સ માટે, તો એ કયા પ્રકારના સરપ્રાઈઝ ટેટુ છે? સો જેવી રીતે કે આપણે આપણું આખું ભારત છે દેશભક્તિના રંગે રંગાયેલું છે અને આપણે અહીંયા પણ દેશભક્તિના એક રંગે જે એક આપણી બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે એને આપણે બતાવવા માંગીશું કે અરે વાહ, આપણે ઓપરેશન સિંદૂરનું એક થીમ લીધેલું છે અને આપણે જે કંઈ બી અહીંયા આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમાં અમે લોકો પણ એક અમારું યોગદાન ટેટુ સ્વરૂપે અમારો ભાવ વ્યક્ત કરવા માંગીએ છીએ. તો ગરબામાં ખેલૈયાઓ પણ આ રીતના ટેટુ સાથે મેદાનમાં ઉતરવા માટે રેડી છે. તો જાગૃતિજી, તમે અમારા સંદેશના વ્યુઅર્સને ટેટુને લઈને ખૂબ જ યુઝફુલ ટિપ્સ આપી છે. સંદેશ તરફથી થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો મિત્રો, હવે ઓર્નામેન્ટ્સ તૈયાર છે, કોસ્ચ્યુમ તૈયાર છે, પરંતુ જો ટેટુને લઈને જે તમારું કન્ફ્યુઝન હતું, ચોક્કસ આ એપિસોડ જોયા પછી તમારું આ કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે. આવી જ રીતે નવરાત્રિને લગતી મહત્વપૂર્ણ ટિપ્સ માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.